શહેરમાં આવશો તમે વિડીયોમાં આવશો બાજરાનો રોટલો બને છે હા જો મસ્ત હા હું જઈને બોલું મારો રૂમ તો બતાવવા એવો નથી હાલ અહીંયા દ્રવણ જો આમ ભાગી ગયો કિસાન જો ભડથું બનાવી રહી છે ઓળો હા તો કૂસો ઘટશે એટલે લેવા જવું પડશે હાથી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો તો અત્યારે હું જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને અત્યારે હવે જાઉં છું માતાજીના મઢે શ્રીફળ વધેરવા રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા છે જો અમારી શેરી છે આ અમારું ઘર છે અમારો ચોક છે જ્યાં અમે બહુ રમતા નાના હતા જ્યારે ના ડંકી જો અમે અહીંયા પાણી ભરીએ નાહવાનું રોજ સવારે घर पाछळ डंकी छे हाँ पानी भरी हाँ डंकी जो हमारे घर पाछे दार छे हाँ मुझे न बोलो હવે ડંકી વહી ગયો હવે ડંકી વહી ગઈ ડંકી આ રે ગાદ્રોમાં ધ્રોમાં ન દમ છે ડંકી મોટો થાય તારી ખરાબ છે તો બોલને જવાના છે હા આમ હોત કરતો ડાન લે હા બોલે નહીં આટલી કરે ને હવે જો આ ધ્રુવ પાછો પાણી રમશે ધ્રુવાશ ચૂપ નહીં માં સાંભળતો મારો નહીં સાંભળતો ચાલો તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આજ જે ગણવાન થાય એ હું તમને વ્લોગમાં બતાવીશ તમારા ઘર વિશે અત્યારે વાગી ગયા છે 12 અને હું જો અહીંયા બેઠો છે ને મારા પપ્પા જો શું કરે છે પાણી ભરે છે મારા પપ્પાને આ ધ્રુવાઈ જો નગરો જ્યાં જા કરે પાણીમાં રમવા હા જો લાવો રોઈશ ને લે નાહવાનું નથી અત્યારે અને એ જો અમારા રસોડામાં રસોઈ ચાલી રહી છે જગ્યા છે જો રસોઈ બનાવે અને જો મમ્મી શું બનાવે છે હા જો નગરો ધુમસ નગરો જા કરે ના નથી જવાનું પાણીમાં હા જો ક્યાં જવાનું બહાર હા હા ગામડામાં જો આવું હોય બધું અમારે હા જો દ્રોણ હા બધું મારા મમ્મીએ બધું ગોળ ગોળનું બધું એને કરેલું છે હા આ જે આ સણ્યો છે ને આ પિલ્લોર ને એ બધું એ મમ્મી મારા મમ્મી જ તે સણેલો છે હા હા
આ બધું એને જ કરેલું છે. આજે આ ભાગ એને મમ્મીએ જ ઊભો કરેલો હે. આ જો આ લાદી છે ને એ તો મારા પપ્પાએ કરી કે તમે મમ્મી કે બેય આ બેય મળીને જો એને લાદી નાખી છે. ગામડે જો આવું હોય બધા હાથે બધું કરી નાખે. અહીં કઈ કોઈને બોલાવાય ન પડે. બધું આવડે. હાથે લાદી નાખી દીધી. બહુ હાથે લાદી નાખી દીધી. કેવું કે બોલો આ બધું સણતર બણતર એને જ કરેલું છે. હા જો અને અમારો દેશી ચૂલો ગરમ પાણી કરવાનો લાકડા. અને આપણે તો હજી 4-5 દિવસ રહેવાનું છે. હજી કાલે પાછું લગ્નમાં જવાનું છે. ભાણકીના ભાણિયાના લગ્ન છે એટલે કાલે ત્યાં જવાનું છે લગ્નમાં. પાલડી અને ખાટલા પર ધ્રુવભાઈ ખાટલા પર રમવા મળ્યા છે. અને આ મારો જૂનો ફોટો જોવો તો ભાઈ છે અહીંયા ટાંકામાં. અને મારા મમ્મી પપ્પાનો ફોટો, આમાં માતાજીનો, રામાપીરનો, ધ્રુવંશનો, અને આ છે ધ્રુવંશનો. અને આ મારો મંદિર, આ મારા બેનનો ફોટો, ચાવણમાંનો ફોટો અહીંયા મૂક્યો છે. અમારા ઘરે તો 3 છે કૃષ્ણ ભગવાનનું. એનું હું એવું હોય 2 ફોટા ન રખાય. એટલે પાણીયારા ઉપર મૂક્યા. આ છે મારા ભાઈની રૂમ. આ છે મારા જીજા ને મારી બેન. આ છે મારો મોટો ભાઈ ને મારા ભાભી. અને આ જો મારા ભાઈનો જૂનો ફોટો. આ મારા ભાઈનો રૂમ છે. મારો રૂમ તો બતાવવા એવો નથી. હા મારો રૂમ છે. મારા મમ્મીનો મારો. આમાં મમ્મીનો કબાટ, અમારો કબાટ. અને અમારો ફોટો છે. જો આ મારા મમ્મીનો જો આ બંગડી મૂકવાનું. અને આ ફોટામાં ફ્લેશ લાઇટ ચાલો ફોટો નહીં દેખાય. હા અમારો બેનો હૈયારો રૂમ છે મમ્મીનો ને મારો. અને જો આ પાછો સ્ટોર રૂમ છે. બધી વસ્તુ આમાં પડી છે. કિચન રસોડું છે એવો પણ અમે સ્ટોર રૂમ બનાવી નાખ્યો. હવે ગાડી ઢાંકીને પડી છે. અને પપ્પા જો પાણી ભરીને આવી છે. ધ્રુવાંશ જો ઊંધું ટ્રેક્ટર રખાવે. તો આવું કંઈક અમારું અહીં ગામડે ઘર છે. મજા આવે. આમ બધું ખુલ્લું હોય, ભળ્યું હોય. ત્યાં તો સુરતમાં કેમ આપણે બધું પેક હોય એટલે આમ મજા ન આવે ગામડા જેવી. આ જગ્યા જો રસોડામાં રોટલી બનાવે છે. અને જો બતાવો જો તો અહીંયા ગામડે આવીને તમે બેઠા રસોડામાં રોટલી બનાવો કેવું લાગે છે? હા 3 વર્ષથી તો બનાવે જ છે ને. તો પણ આમ આજે પહેલો દિવસ એટલે આમ કેવું લાગે? નવું તે બધું નવું, વેવણો નવો, પાટલી નવી, ગેસ નવો. હા અને ત્યાં નખમાં શું થયું તારે? નેલ એક્સટેન્શન શું કહેવાય આને? નેલ એક્સટેન્શન. આપણને તો એવું બોલતા ન આવડે. એને ખબર નહીં નાકમાં જે હવે ફાટી ગયો છે એનો જે આપણે કેવા ખોટ આવે નથી
આ જે નેલ એક્સટેન્શન કરે ને એમાં ખોટા નખ નાખે ને એમાં એ ફાટી ગયો. કઈ રીતના ફાટ્યો કંઈ ખબર નથી, કંઈ કામ તો કંઈ કર્યું નહોતું તોય ફાટી ગયો છે. પણ હવે જો અહીંયા આવીને ગામડે આવીને પાછું આવું કામ કરવાનું હોય. અને જો મહેંદીનો કલર એની જો મહેંદી કેવી છે કેજો. એ રોટલી બળી ગઈ, એ રોટલી બળી ગઈ જો. હા વાતું વાતુમાં હવે રોટલી બળી જાય એટલે ખબર ના રહી. હા જે ટ્રેનમાં હું તો હોઈ ગયો હતો, આની ઊંઘ નથી થઈ અને એ આજે તો ખાઈ પીને એટલે હોઈ જાય અત્યારે બપોરે. ધ્રુવંશને જે નવડાવવાનો બાકી છે. તો અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં જો અત્યારે દૂધી બટાકાનું શાક, રોટલી, ગોળ, છાશ અને આ નકરા વચ્ચે બોલ બોલ કરે છે પણ એનો તમને અવાજ આવશે. જો આ પરાણે ધ્રુવંશને ખવડાવ્યું પણ ખાતો નથી. અને એમાં પપ્પાએ તો પંખો શરૂ કરી દીધો છે. જો કેવી મજા આવી. મજા આવી છાશ. મારા પપ્પાએ તો જોડેલું વળેલું. તો આપણે ચાલો હવે ખાઈ લઈએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અમે જમીને ખાઈને અમે તો સૂઈ ગયા હતા ને પાછા જાગી ગયો અને જાગીને પાછો ધાબા પર આવ્યો છું. ધાબા પર મારે થોડોક એક બ્લોગ અપલોડ કરવાનો હતો એટલે ધાબા પર આવ્યો. નીચે તો નેટવર્ક નથી આવતું એટલે ધાબા પર આવવું પડે કંઈ પણ આપણે નેટ યુઝ કરવો હોય ને તો. અને જો અહીંયા તો અમારે જો વ્યૂ જોવો તમે ગામનો. આ બાજુ તો બધી વાડીઓ છે. અહીંયાથી તમને પહાડે દેખાતા હશે, બહુ દૂર છે ડુંગર ને એવું. અને આ જો આ ઉપરની અમારી રૂમ છે. સ્ટોર રૂમ. અહીંયા હું પહેલાં આપણે લોકડાઉનમાં હું અહીંયા જ ઉપરની રૂમમાં જ રહેતો કેમ કે નેટવર્ક આવે એટલે આખો દી અહીંયા નીકળી જતો. અને બહુ મસ્ત આમ છે વાતાવરણ. હવે મારે પાછળ જવું છે સણોસરા, થોડું કામ છે એટલે ત્યાં જાઉં છું. સણોસરા જવાનું તો કેન્સલ રહ્યો. પછી અમે અહીંયાથી જ લઈ લીધી છે વસ્તુ. જીગીસા અંદર છે, દુકાનમાં છે, અમારી ગામમાં જ છે. અહીંયા બધું વસ્તુ મળી જાય કટલેરીની, તો સારું છે. ધક્કો તો થયો નહીં એટલે. જો ધ્રુવેશના ભાઈબંધ બે રમવા આવી ગયા છે. હા જો આવ્યા અહીંયા. શું નામ છે તારું? નિયંગ. વાહ ભાઈ વાહ. અને એનો ભાઈ જો ભાઈ બને કહેવાય ને, ભાઈ કહેવાય ભાઈ. હા અને મામાના છોકરા હે ભાણિયા. ભાણો છે ભાણો. આ ઉગો અને નયંગ. ધ્રુવંશ આવે એટલે ભાઈ રમવા આવી જ જાય. અને અહીંયા મારા મમ્મી બેઠા છે. જીગીશા ને જો મારા આયશા ભાભી બેઠા છે. કેમ છો ભાભી? કેમ છો? હા શરમ આવશો તમે વિડીયોમાં આવશો. હા મોટા ભાભી છે. હવે અહીંયા ગામડે જ રહેશે એ. જીગીશાને લાગી ગઈ તે ભૂખ. તમે જો પાણીપુરી લાવ્યા છીએ. જો મસ્ત મજાની પાણીપુરી છે. મસ્ત અહીં આપણે ગામડામાં જ મળે છે. આપણે રાજુભાઈ પાણીપુરી વાળા ત્યાંને ત્યાંથી પૂરી લઈ આવ્યો હતો. ને જો ધ્રુવંશે તો ખાધી તો એને તીખી લાગી તે પાણી પીવે છે. આપણે પણ હવે મસ્ત મજાની છે, ખાવાની મજા આવે. આપણે પાણીપુરી ખાઈ લઈએ. અને આ જો રિહાણો ભાઈ, રિહાણો જો પાણી નું આપ્યું ને વધારે એટલે રિહાણો કા. અને પાણી આપો એટલે નો રિહાય.
કેટલુંક પીવો ધ્રુવાંશ? આખો ગ્લાસ પી ગયો. અહીંયા જો પાણીપુરી એવું ખાવા મળી છે. અમારે બેયની છે હો, એની એકની નથી. આજે મારે ખાવાની છે પાછી એમાંથી. એટલે મેં કેટલી 3 ખાધી છે. હું આમ જ 3 જ ખાધી છે. હાલે ધ્રુવંશને આપો, કોરી પૂરી આપ. અરે વાહ, ધ્રુવંશ તો પાણીપુરી ખાય છે. અરે વાહ, અરે વાહ, અરે વાહ. એને કાળી કાળી કરી નાખ્યા મસ્ત. જો વ્યૂ અત્યારે સનસેટ થઈ ગયો છે. જ્યારે અવાજ આવે છે ચકલીના ને એના ને જો ખાવા મળે છે ફટાફટ ફટાફટ. હાલો હું તો ખાઈ લઉં હવે. અહીંયા જો અત્યારે આજે તો ઓળો રોટલાનો પ્રોગ્રામ છે. એટલે જો અહીંયા અત્યારે જો કાંદા, લીલા કાંદા જો કાપાઈ રહ્યા છે. જીગી છે કાપી રહી છે. ને ધ્રુવંશ બહાર રમે છે. જો અહીંયા ધ્રુવંશ રમે છે બહાર. જો આવ્યો, જો આવ્યો, જો આવ્યો. જો ધ્રુવંશ નાના ભાઈ બહેન રમે છે. જો આ ટમેટો ખાય છે. આ ધ્રુવંશ રમે છે. ઓલો ને કે હોટી ફેરવે છે. અને જો અહીંયા ઓળાની તૈયારી હાલે છે. આવી રીતના કંઈક જો ઓળો બનાવે છે. રીંગણામાં શેકવાના છે તાપમાં. આવી રીતના કરી નાખવાનું, હાંઠી નાખી દેવાનું. હા આમાં મજા આવે સ્વાદ. આપણે ના સિટીમાં તો ગેસ ઉપર ગયા રહે, એમાં કંઈ સ્વાદ આવે નહીં, પણ આમાં તો મસ્ત સ્વાદ આવે દેશી. મારા મમ્મી બનાવે છે આજે. હા, દેશી ભડથું. હા 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 જો ધ્રુવંશ સ્ટેટ આમ વયો ગયો જો. હાલ અહીંયા એ ધ્રુવંશ જો આમ ભાગી ગયો. હાલ અહીંયા ને આ ક્યાં જાશો? હા જો ધ્રુવંશ જો. હા જો ક્યાં ઉકરડામાં જવું છે અહીંયા કચરામાં. હાલ આમ હા હાલ આમ. રીંગણા થોડાક શેકા છે એટલે આપણે એના પાછા ફેરવી નાખવાના. વરના પાછા અડધા નગર પાછા કાચા રહી જાય એટલે આ રીંગણા પાછા ફેરવી નાખવાના. કાચા છે પાછો કૂસો ઘટશે એટલે લેવા જવો પડશે હાંઠીનો. હા તો રીંગણા તો શેકાઈ ગયા છે. તો હવે મસ્ત મજાના મારી મમ્મી જો રોટલા બનાવવા બેસી ગયા છે. બાજરાના રોટલા જો. ધ્રુવંશભાઈ જો ખાટલે બેસી ગયા ભાઈ ને. કા ધ્રુવંશભાઈ કરતો આમ ઉપર નીચે કરતો. ધ્રુવંશ ઠેકડા મારતો, ઠેકડા મારતો. એ મારતો માર માર. હજી એક વાર, એક જ વાર કેમ માર્યો? મારતો. એ હાલ. અરે વાહ, એક જ વાર ઠેકડો મારવાનો. હા જો મારા પપ્પા જો રીંગણાને છાલ ઉતારવા મીણા છે. શું કહેવાય આને? હે શું કહે? રીંગણાને છાલ ઉતારવા મીણા છે ભૂલી ગઈ. અને અહીંયા જો
દેશી ચૂલામાં રોટલા બને છે બાજરાના. જો મસ્ત દેશી ચૂલાના આજે બાજરા રોટલો ખાવા મળશે. આવડા જો મારા મમ્મી બનાવી રહ્યા છે, જે લોટ બાંધે છે. કેમ એક નો લોટ બાંધો? એક નો રોટલાનો લોટ બાંધવાનો એકનો તો હોય ને, એક ચડી જાય તો એક બાંધીને. એક રોટલાનો લોટ બાંધવાનો. મહળવાનું. હા હા, મહળવાનો. પાણી કેમ નાખો? થોડું પાણી નાખતું જવાનું, મહળતું જવાનું. ગામડામાં આવા હોય રોટલા. હા હા, સાચી મજા તો ગામડાના રોટલામાં જ આવે. બાજરા કઠોળ. હા હા, ત્યાં તો આવો ચૂલો હોય પણ હવે લાકડે ને એવું ગોતવું પડે, ધાબા ઉપર બનાવવું પડે. ઘરમાં તો બને નહીં સુરતમાં. ગેસ માટે કિડની બે હા. રોટલા જાજા કરવાના છે એટલે. મેં કેટલા ટાઈમ થી નથી ખાધો. થાય નહીં, નાના નાના કરવા. આ રોટલો મૂકવાનું કારણ શું? અહીંયા મૂકી આ કાઢીને મૂકી એનું કારણ શું? એ તો ઊંધું વજન હોય, કાઢી નાખવાનું એટલે મોટો રોટલો થાય તો હા. એના મૂકી દેવા. હા, આવી રીતના રોટલો ટીપવાનો. જો ન આવડતું એ શીખી જાજો. એનાથી એ થોડો બધો પાછો આવશે. ન આવડતું એ શીખી જાજો આવી રીતના ટીપવાનો. બાજરાનો રોટલો બને છે. હા જો મસ્ત એક રોટલો બની ગયો છે, અને આ જો બીજો ટીપે છે. હળવા હળવા હાથે ટીપવાનો. હા, જોરથી તાણીથી બોલો. ફૂલી ગયો રોટલો. આવો કરવાનો, કેવો મસ્ત. હા, મસ્ત મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે. મમ્મીને હાથનો જે રોટલો ખાવા મળશે ને જિગીશાના હાથનો ભડથું. જિગીશા જો ભડથું બનાવી રહી છે ઓળો. પેલા તેલ નાખી દીધું, પછી આ બધો લીલા કાંદા અને ડુંગળી ટમેટા બધું એમાં શેડવી નાખ્યું. મસ્ત સુગંધ આવે છે. સાચું. તો મસ્ત સુગંધ આવે છે, અને આપણને આજ ખાવાની મજા આવવાની છે. ઓળો હાલ આપણે બની જાય પછી આપણે ખાવા ચડી જાય એટલે બધા મસાલા નાખી દેવાના. શું નાખ્યું? ખાલી હળદર અને મરચો. હા તમને લાગ્યું હતું ને? હા, લાલ હોય તો જ સારો લાગે. ઓળો લાલ હોય મજા આવે. આપણે આ રીંગણા નાખી દીધા ને. બધું મિક્સ કરી દેવાનું.
પછી એને પાછો છડવા દેવાનો. પડવા ન દેવાનું. સડવા દેવાનો, સડવા. મને કઈ રેસીપીની ખબર ન હોય તો બોલે તો આમ એને છે ને પછી બંધ કરીને આમ નામ બફાવા અંદર આમ નામ થવા દેવાનું. રે બહુ હલાવ્યો. હલાવવો પડે મસ્ત. ધાણા નાખી હા આ સેબુ નાખી ને ગેસ બંધ. હવે એને આમ નામ રહેવા દેવાનું રે 10-15 મિનિટ. રે તો મજાનો ઓળો જો તૈયાર છે. હવે જો રોટલો છે, ઓળો છે, ગોળ છે, દૂધ છે. તો મસ્ત મજાનો આપણે ખાઈ લઈએ. ત્રણ છે તો ખાઈ લીધું. જો ભાઈ જો કેવા કપડા કરી નાખ્યા. જો જો રિહાણો ફોન જોતો છે ને ફોન. હાલો તો અમે ખાઈ લઈએ ને ફોન. મસ્ત મજાનું ખાઈ લીધું છે. પેટ ભરીને મજા આવી ગઈ. ઓળો રોટલા ખાવાની બહુ તીખું હતું. શેડા નીકળી ગયા નાકમાં, એટલો તીખો હતો. કાંઈ વાંધો નહીં, મજા તો આવી. એક રોટલો ખાઈ ગયો આખો. હા હા, કેદુનો રોટલો નહોતો ખાધો, આજે રોટલો ખાધો. અને આજે પાછો બ્લોગ બહુ મોટો થઈ જશે. અને થઈ ગયો છે આજનો બ્લોગ મોટો. અને આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશું. જો તમને અહીંયા બ્લોગ અમારો પસંદ આવ્યો તો લાઈક શેર કરજો. અને હા, અને તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હવે આપણે મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.